સતત પાંચમા દિવસે આંદોલન યથાવત છે। કોળી સમાજના લોકોએ વિશાળ રેલી યોજી। રેલીમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા। સોમનાથથી વેરાવળ પ્રાંત કચેરી સુધી રેલી યોજવામાં આવી। ગૌશાળાની જગ્યાને લઈને વિરોધ હજુ પણ યથાવત છે। તો સોમનાથ ખાતે કોળી સમુદાય દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે પાંચમો દિવસ છે અને પાંચમા દિવસે પણ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા 5 દિવસથી સક્રિય છે। આંદોલનને લઈને 5 દિવસથી રાત દિવસ વિવાદિત સ્થળે ધામા નાખવામાં આવ્યા છે। આજે કોળી સમાજે વિશાળ રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કોળી નેતાઓ સહિત સમાજના લોકો જોડાયા હતા। તો સોમનાથથી વેરાવળ પ્રાંત કચેરી સુધી આ રેલી યોજાઈ, જેમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દ્રશ્યો સામે આવ્યા છે। ગૌશાળાની જગ્યાને લઈને વિરોધ આજે કોળી સમાજમાં જોવા મળી રહ્યો છે। જ્યાં જ્યાં ગૌશાળાની જગ્યા છે અને જગ્યા પચાવી પાડી છે જે લોકોએ, એ બધી જ ગૌશાળાની જગ્યાઓ ખાલી કરવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજ વિરોધ કરી રહ્યો છે। જો કે આજે પાંચમો દિવસ છે, પાંચમા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। તો ગૌશાળાની જે જગ્યાઓ છે, નગરપાલિકાની કામગીરી સામે પણ કોળી સમાજમાં રોષ છે। આવેદનપત્ર આપશે। મોટી સંખ્યામાં છેલ્લા 5 દિવસથી વિરોધ આ સમાજ કરી રહ્યો છે। સોમનાથ પ્રભાસ પાટણ ખાતે વણેશ્વર પાસે કોળી સમાજ દ્વારા વિરોધ। તો આ જગ્યામાં રામાપીરનું મંદિર અને ગૌશાળા આવેલી છે। તો જ્યાં જ્યાં ગૌશાળાઓ આવેલી છે અથવા તો જે જગ્યાઓ છે તેને લઈને વિરોધ યથાવત છે। સોમનાથ ટ્રસ્ટે આ જગ્યા કોળી સમાજને 1993માં આપી હતી। તો જે જગ્યાઓ આપવામાં આવી છે ગૌશાળા માટે અને એ ગૌશાળા ત્યાં નથી બની અથવા તો જગ્યા ખાલી પડી છે અથવા તો કોઈએ લઈ લીધી છે, એવા તમામ મુદ્દાઓને લઈને આજે કોળી સમાજ વિરોધે ચડ્યો છે। સમાજના લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને મોટી સંખ્યામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। તો સોમનાથ પ્રભાસ પાટણ ખાતે વણેશ્વર સાથે કોળી સમાજની જગ્યા આવેલી છે। આ જગ્યામાં રામાપીરનું મંદિર અને ગૌશાળા પણ આવેલા છે। કોળી સમાજના યુવાનો ફંડ ફાળા વગર ગૌશાળા ચલાવતા હતા તેવી તેમની માંગ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાકેશ પરોડિયા મારી સાથે જોડાયા છે। રાકેશ, છેલ્લા 5 દિવસથી સતત કોળી સમાજ વિરોધ કરી રહ્યો છે ગૌશાળાની જગ્યાને લઈને। જગ્યા ખાલી કરી દેવા માટે આંદોલન જોવા મળી રહ્યું છે। હજારોની સંખ્યામાં બાઇક રેલી આજે યોજી છે। સોમનાથથી વેરાવળ પ્રાંત કચેરી સુધીની આ બાઇક રેલી છે, તેની આગળની સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લીધી છે। ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને જે પોતાની જે માંગ છે સોમનાથ સામેની, તે પોતાની જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આભાર માહિતી માટે। એટલે કે જે જગ્યા આપવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને હવે તે જગ્યા ખાલી કરવાની વાત છે, તેને લઈ કોળી સમાજ છે જે વિરોધ નોંધાવી રહ્યો છે।